સ્વાગત છે મિત્રો આજના નવા કરંટ અફેર્સના વિડીયોમાં। આજે આપણે 23 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં જળ જીવન મિશનને કેટલા વર્ષ પૂર્ણ થયા? જવાબ આવશે 7 વર્ષ। પ્રશ્ન નંબર 2, કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં PMGKAY લાભાર્થીઓ માટે CBDC આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT સેવા શરૂ કરવામાં આવી? જવાબ આવશે ચંદીગઢ અને દાદરા નગર હવેલી। પ્રશ્ન નંબર 3, NIELIT દ્વારા રાષ્ટ્રીય સાયબર સુરક્ષા અને AI હેકાથોનનું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ આવશે સાયબર કુસ્તી 2026। પ્રશ્ન નંબર 4, ગ્રામીણ ઇનોવેશન અને ટેકનોલોજીના પ્રસાર માટે નાબાર્ડ દ્વારા કયો પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ આવશે RSVCAMRIT। પ્રશ્ન નંબર 5, GE એરોસ્પેસ S400 લેબ મંજૂરી મેળવનાર ભારતની પ્રથમ કંપની કઈ બની? જવાબ આવશે મિશ્રા ધાતુ નિગમ લિમિટેડ। પ્રશ્ન નંબર 6, CCRAS NIIMH તબીબી હસ્તપ્રતો ડિજિટલાઇઝેશન માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યા છે? જવાબ આવશે સેવ ધી મ્યુઝિયમ એન્ડ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। પ્રશ્ન નંબર 7, ભારતમાં પ્રોફેશનલ સર્વિસીસ સેક્ટરની નિકાસ કુલ સર્વિસ નિકાસના કેટલા ભાગમાં જેટલી છે? જવાબ આવશે 25%। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ઓપરેશન તુફાન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? જવાબ આવશે કેરળ। પ્રશ્ન નંબર 9, રેન્જ લેન્ડ રિસ્ટોરેશન એવોર્ડ કયા ભારતીયને મળ્યો છે? જવાબ આવશે સુમેરસિંહ ભાટી। પ્રશ્ન નંબર 10, બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા? રાષ્ટ્રપતિ આવશે, રાષ્ટ્રપતિની જગ્યાએ રાષ્ટ્રપતિ આવશે। જવાબ આવશે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર। પ્રશ્ન નંબર 11, બ્લેક હોલ MOM BH1ની શોધ કોણે કરી? જવાબ આવશે ડૉક્ટર રોહન નાયડુ। પ્રશ્ન નંબર 12, વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા મિલ્કી વેના સૌથી ઝડપી તારાનું નામ શું છે? જવાબ આવશે S301। પ્રશ્ન નંબર 13, વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 22 ઓગસ્ટ। પ્રશ્ન નંબર 14, કયા શહેરમાં 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું? જવાબ આવશે નવી દિલ્હી। પ્રશ્ન નંબર 15, ભારતના પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? જવાબ આવશે લખીમપુર ખીરી ઉત્તર પ્રદેશ। જો તમને આવા વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે। થેન્ક યુ।